આપનું સ્વાગત છે. ચાલો આજે એક વિચાર પ્રયોગથી શરૂઆત કરીએ. કલ્પના કરો કે પૃથ્વી એક બહુ મોટી પાર્ટી છે અને બધી જ પ્રજાતિઓને આમંત્રણ મળ્યું છે. પણ જ્યારે આપણે પાર્ટીમાં નજર કરીએ ત્યારે ખ્યાલ આવે છે કે મોટાભાગના મહેમાનો તો રસોડાની આસપાસ જ ભેગા થયા છે. જ્યારે લિવિંગ રૂમ અને બગીચો તો લગભગ ખાલી જ લાગે છે. હા, આ સરખામણી બહુ સરસ છે. તો આજની આપણી ચર્ચા આ જ વિષય પર છે. પૃથ્વી પર જીવનનું વિતરણ આટલું અસમાન કેમ છે? બરાબર. શા માટે કેટલાક સ્થળો જીવનથી છલકાય છે જ્યારે બીજા સ્થળો સૂના લાગે છે? આપણી પાસેના સ્ત્રોત પ્રકૃતિના 2 મૂળભૂત નિયમો પર પ્રકાશ પાડે છે જે આ રહસ્ય ઉકેલવામાં મદદ કરી શકે છે. તો આજે આપણે એ જ સમજવાના છીએ કે વિષુવવૃત્ત પાસેની પાર્ટી કેમ આટલી જોરદાર છે. અને શું પાર્ટીના સ્થળનું કદ પણ મહેમાનોની સંખ્યા પર અસર કરે છે કે નહીં? બરાબર. આ કોઈ સંયોગ નથી. તેની પાછળ નક્કર વિજ્ઞાન છે. ચાલો આને ઊંડાણપૂર્વક સમજીએ. તો પહેલો નિયમ અક્ષાંશીય ઢોળાંશ. હા, આ શબ્દ થોડો અઘરો લાગે પણ ખ્યાલ બહુ સરળ છે. સરળ શબ્દોમાં કહીએ તો જેમ જેમ આપણે પૃથ્વીના કેન્દ્ર એટલે કે વિષુવવૃત્તથી દૂર જઈએ ધ્રુવો તરફ. હા, ધ્રુવો તરફ, તેમ તેમ પ્રજાતિઓની સંખ્યા ઘટતી જાય છે. જાણે જીવનનો એક અદૃશ્ય ઢાળ હોય. આ વાતને સમજવા માટે આંકડા બહુ અસરકારક છે, ખરું ને? હા, બિલકુલ. ચલો પક્ષીઓનું ઉદાહરણ લઈએ. જો કોઈ વિષુવવૃત્ત પાસેના દેશ કોલંબિયામાં જાય તો ત્યાં લગભગ 1400 જાતિના પક્ષીઓ જોવા મળી શકે છે. 1400? વાહ! હવે ત્યાંથી ઉત્તર તરફ જઈએ, ન્યૂયોર્ક, તો ત્યાં આ સંખ્યા ઘટીને માત્ર 105 થઈ જાય છે. ઓહો, આ તો બહુ મોટો ઘટાડો કહેવાય. અને હજી ઉત્તરમાં ઠંડા ગ્રીનલેન્ડમાં તો ફક્ત 56 જાતિઓ. એટલે પેટર્ન એકદમ સ્પષ્ટ છે. હા, અને આપણો દેશ ભારત, જેનો મોટો ભાગ ઉષ્ણકટિબંધમાં આવે છે, ત્યાં પણ 1200થી વધુ પક્ષીઓની જાતિઓ છે. અને આ માત્ર પક્ષીઓની વાત નથી. આ નિયમ મોટાભાગના જીવોને લાગુ પડે છે. જેમ કે વનસ્પતિઓ. હા, ઇક્વાડોરના ઉષ્ણકટિબંધીય જંગલમાં તમે જેટલી વિકસિત વનસ્પતિઓની જાતિઓ જોવા મળે તેના કરતાં 10મા ભાગની જાતિઓ અમેરિકાના કોઈ સમશીતોષ્ણ જંગલમાં જોવા મળશે. 10 ગણો તફાવત. હા, 10 ગણો. આ બતાવે છે કે પૃથ્વી પર તમારું સરનામું કેટલું મહત્વનું છે. અને આ વિવિધતાનું શિખર એટલે દક્ષિણ અમેરિકાના એમેઝોન વર્ષાવનો. ઓહો, એ તો જૈવ વિવિધતાનો ખજાનો છે. ત્યાંના આંકડા તો મગજ કામ ન કરે એવા છે. 40,000થી વધુ વનસ્પતિઓ, 3,000 પ્રકારની માછલીઓ, 1300 જાતના પક્ષીઓ અને સસ્તનો અને ઉભયજીવીઓ બંનેની 427 જાતિઓ. અકલ્પનીય. અને આ તો મોટા જીવો થયા. એવો અંદાજ છે કે ત્યાં 1,25,000થી પણ વધુ અપૃષ્ઠવંશી જીવો છે. મતલબ કીટકો અને બીજા નાના જીવોની તો કોઈ ગણતરી જ નથી. તો આ બધું સાંભળીને એક જ સવાલ મનમાં આવે છે. શા માટે? એવું તો શું છે વિષુવવૃત્ત પાસે? બરાબર. મને તો એ વિચિત્ર લાગે છે. આપણે હંમેશા સાંભળીએ છીએ કે ઉત્ક્રાંતિ માટે સંઘર્ષ જરૂરી છે. તો પછી જ્યાં વાતાવરણ કઠોર હતું, વારંવાર હિમયુગ આવ્યા, સમશીતોષ્ણ પ્રદેશોમાં. હા, ત્યાં તો વધુ વૈવિધ્યસભર પ્રજાતિઓ વિકસવી જોઈતી હતી ને? આ ખૂબ જ તાર્કિક પ્રશ્ન છે અને તેનો જવાબ 3 મુખ્ય કારણોમાં વહેંચાયેલો છે. પહેલું અને સૌથી મહત્વનું કારણ છે સમય. સમય? હા, ઉત્ક્રાંતિ એક ધીમી પ્રક્રિયા છે. તેને લાખો વર્ષો જોઈએ. સમશીતોષ્ણ પ્રદેશોમાં વારંવાર હિમયુગ આવ્યા, જેણે જાણે ઉત્ક્રાંતિના પ્રયોગને વારંવાર રીસેટ કરી નાખ્યો. ઓહ, એટલે બધું બરફ નીચે દટાઈ જાય અને પછી જીવનને ફરીથી શરૂઆત કરવી પડે. બરાબર. જ્યારે ઉષ્ણકટિબંધીય વિસ્તારો લાખો વર્ષોથી પ્રમાણમાં સ્થિર રહ્યા છે, એટલે જાતિઓને વિકાસ માટે પૂરતો અવિરત સમય મળ્યો. ઠીક છે, આ પહેલો કારણ થયું. બીજું શું છે? બીજું કારણ છે સ્થિર પર્યાવરણ. અહીં ઋતુકીય ફેરફારો બહુ તીવ્ર નથી હોતા. એટલે બહુ ગરમી કે બહુ ઠંડી નહીં? હા, અને આ સ્થિરતા નિશ સ્પેશિયલાઇઝેશન નામની ઘટનાને જન્મ આપે છે. નિશ સ્પેશિયલાઇઝેશન? એ શું છે? અલગ અલગ જાતિઓ રહી શકે છે. અને તેઓ લડતા નથી? ના, કારણ કે એક જાતિ ફક્ત ઉપરના કુમળા પાંદડા ખાય, બીજી ફક્ત પાકા ફળો ખાય,
ત્રીજી ડાળીઓમાં રહેતા કીડા મકોડા ખાય. વાહ, એટલે દરેકે પોતાનું અલગ મેનુ નક્કી કરી લીધું છે. એકદમ. આનાથી સ્પર્ધા ઘટે છે અને એક જ જગ્યાએ વધુ પ્રજાતિઓ શાંતિથી રહી શકે છે. બરાબર. અને ત્રીજું કારણ? અને ત્રીજું કારણ છે ઊર્જા, એટલે કે સૂર્યપ્રકાશ. ઓકે. વિષુવવૃત્તીય પ્રદેશોમાં સૂર્યપ્રકાશ સીધો અને વધુ પ્રમાણમાં મળે છે. વધુ સૂર્યપ્રકાશ એટલે વનસ્પતિઓ દ્વારા વધુ પ્રકાશ સંશ્લેષણ. એટલે વધુ ખોરાક ઉત્પન્ન થાય. બરાબર. અને જ્યારે ખોરાક એટલે કે ઊર્જા વિપુલ પ્રમાણમાં હોય ત્યારે તે વધુ જટિલ અને વૈવિધ્યસભર જીવનને ટેકો આપી શકે છે. ટૂંકમાં પૃથ્વીનું સૌથી મોટું રસોડું વિષુવવૃત્ત પાસે છે, એટલે મોટાભાગના મહેમાનો ત્યાં જ છે. હા, તમે એવું કહી શકો. તો સમય, સ્થિરતા અને ઊર્જા આ ત્રણ મુખ્ય ચાવી છે. પણ આ ત્રણેયમાંથી સૌથી મહત્વનું કયું ગણી શકાય? આ જટિલ પ્રશ્ન છે, કારણ કે ત્રણેય જોડાયેલા છે, પણ ઘણા વૈજ્ઞાનિકો માને છે કે સૌર ઊર્જા એ મૂળભૂત ચાલક બળ છે. કારણ કે ત્યાંથી જ બધી શરૂઆત થાય છે. હા, વધુ ઊર્જા વધુ જીવનને ટકાવી શકે છે. સમય અને સ્થિરતા એ સહાયક પરિબળો છે. બરાબર. તો આપણે એ તો સમજ્યા કે પૃથ્વી પર ક્યાં હોવું એ મહત્વનું છે. પણ હવે બીજો પ્રશ્ન, શું કેટલી જગ્યા છે એ પણ મહત્વનું છે? હા, એટલે કે જાતિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ. શું એક નાના બગીચા કરતાં મોટા જંગલમાં હંમેશા વધુ પ્રજાતિઓ હશે? આ જ પ્રશ્ન લગભગ 2 સદી પહેલા એક મહાન પ્રકૃતિવિદ એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટને થયો હતો. કલ્પના કરો, 19મી સદીની શરૂઆત છે અને હમ્બોલ્ટ દક્ષિણ અમેરિકાના ગાઢ જંગલોમાં ફરી રહ્યા છે. એમની પાસે કોઈ આધુનિક સાધનો નહોતા, છતાં પણ એમણે ચીવટપૂર્વક દરેક વસ્તુની નોંધ લીધી. અને ધીમે ધીમે તેમને એક પેટર્ન દેખાવા લાગી. હા, તેણે જોયું કે જેમ જેમ તેઓ સંશોધન વિસ્તાર વધારતા જાય છે, તેમ તેમ નવી પ્રજાતિઓ મળતી જાય છે. પણ પછી કંઈક રસપ્રદ બન્યું ખરું ને? હા, એક મર્યાદા પછી આ વધારો ધીમો પડી જાય છે, જાણે નવી પ્રજાતિઓ શોધવી વધુને વધુ મુશ્કેલ બનતી જાય. આ જ અવલોકન પાછળથી એક વૈજ્ઞાનિક નિયમ બન્યો. બરાબર. આ સંબંધને જ્યારે ગ્રાફ પર મૂકવામાં આવ્યો ત્યારે તે એક વળાંક બન્યો, જેને ગણિતમાં લંબચોરસ અતિવલય કહે છે. પણ વૈજ્ઞાનિકોને વળાંક કરતાં સીધી રેખાઓ વધુ ગમે છે, બરાબર? એકદમ સાચું. એટલે તેમણે એક યુક્તિ અજમાવી. તેમણે આ સંબંધને લઘુગણક માપ એટલે કે લોગ સ્કેલ પર મૂક્યો. અને જાદુ થયો. પેલો વળાંક સીધી રેખા બની ગયો. હા, અને એ સીધી રેખાનું સમીકરણ છે log s = log c પ્લસ z log a. હવે આ ગણિતથી ગભરાવાની જરૂર નથી. ના, બિલકુલ નહીં. અહીં s એટલે પ્રજાતિઓની સંખ્યા અને a એટલે વિસ્તાર. પણ અસલી જાદુ z અક્ષરમાં છે. જે તે સીધી લીટીનો ઢાળ છે. બરાબર. આ z આપણને એ જણાવે છે કે વિસ્તાર વધારવાથી નવી પ્રજાતિઓ મળવાની ઝડપ કેટલી હશે. અને આ ઝેડ મૂલ્ય છે જ્યાં વાત ખરેખર અદ્ભુત બની જાય છે. બિલકુલ. કારણ કે સૌથી આશ્ચર્યજનક શોધ એ હતી કે મોટાભાગના વિસ્તારો અને જીવોના સમૂહો માટે આ ઝેડ રેખાનું મૂલ્ય લગભગ સ્થિર રહે છે. કેટલું? 0.1 થી 0.2 ની વચ્ચે. શું વાત કરો છો? એટલે કે પછી ભલે તે બ્રિટનની વનસ્પતિઓ હોય, કેલિફોર્નિયાના પક્ષીઓ હોય, કે પછી ન્યૂયોર્કના મૃદુકાય પ્રાણીઓ. આ સંબંધ આશ્ચર્યજનક રીતે સ્થિર છે, જાણે પ્રકૃતિનો કોઈ ગુપ્ત ગાણિતિક નિયમ હોય. આ તો ખૂબ જ રસપ્રદ છે. મતલબ આ એક પ્રકારનો કુદરતી નિયમ છે, ગુરુત્વાકર્ષણ જેવો જ, પણ જીવન માટે. હા, તમે એવું કહી શકો. ઠીક છે, તો આ નિયમ નાના અને મધ્યમ કદના વિસ્તારો માટે કામ કરે છે. પણ શું આ નિયમ હંમેશા સાચો રહે છે? તમારો મતલબ, જો આપણે ખૂબ જ મોટા વિસ્તારોની વાત કરીએ તો? હા, બગીચા કે જંગલના ટુકડાને બદલે આખા ખંડોની વાત કરીએ તો શું આ નિયમ બદલાય છે? અને આ જ મુદ્દો છે જ્યાં વસ્તુઓ વધુ ઊંડી અને રસપ્રદ બને છે. જવાબ છે હા, તે બદલાય છે. કેવી રીતે? જ્યારે આપણે આખા ખંડ જેવા વિશાળ પ્રદેશોનું વિશ્લેષણ કરીએ છીએ, ત્યારે પેલી સીધી રેખાનો ઢાળ એટલે કે z મૂલ્ય ખૂબ જ તીવ્ર બની જાય છે. તીવ્ર? એટલે કે 0.1 કે 0.2 થી વધુ? ઘણું વધુ. ઝેડનું મૂલ્ય 0.6 થી 0.2 ઊંચું જાય છે. એક મિનિટ, આનો વ્યવહારુ અર્થ શું થયો? આનો અર્થ એ છે કે મોટા પાયે વિસ્તાર વધારવાથી પ્રજાતિઓની સંખ્યા ઘણા ઝડપી દરે વધે છે. ઓકે.
કારણ કે એક ખંડમાં માત્ર મોટો વિસ્તાર જ નથી હોતો, પણ તેમાં પર્વતો, રણ, જંગલો જેવા અનેક પ્રકારના નિવાસસ્થાનો પણ હોય છે. આ વિવિધતા તદ્દન નવી પ્રજાતિઓને જન્મ આપે છે. એનું કોઈ ઉદાહરણ છે? હા, સ્ત્રોતોમાં એક ઉત્તમ ઉદાહરણ છે. વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં રહેતા ફળાહારી પક્ષીઓ અને સસ્તનો માટે ઝેડ રેખાનો ઢોળાવ 1.15 જેટલો જોવા મળ્યો છે. વાહ! આ બતાવે છે કે મોટા ભૌગોલિક સ્તરે જાતિ વિવિધતાના નિયમો અલગ રીતે કામ કરે છે. બરાબર. તો આજે આપણે જૈવ વિવિધતાના 2 મૂળભૂત સિદ્ધાંતો જોયા. પહેલું, અક્ષાંશીય ઢોળાંશ. જે સમજાવે છે કે પૃથ્વી પર તમારું ક્યાં હોવું મહત્વનું છે. અને બીજું, જાતિ વિસ્તાર સંબંધ. જે દર્શાવે છે કે તમારો વિસ્તાર કેટલો મોટો છે તે પણ એટલું જ મહત્વનું છે. અને આ માત્ર જાણવા જેવી શૈક્ષણિક માહિતી નથી, ખરું ને? આનો વ્યવહારમાં પણ ઉપયોગ થતો હશે.